કે ભાઈ કાયદાની જોગવાઈ મુજબ પોલીસ સ્ટેશનમાં ગુનો ના દાખલ થાય તો કમિશનર પાસે જઈ શકો, તો કમિશનર તો શું છે, એનો જ મોટો ભાઈ છે. તો મિત્રો નમસ્કાર, વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યારે મેહુલ બોગરા અને દેવાયત ખવડના મિત્રો અત્યારે જોરદાર વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જે તેની અંદર મિત્રો દેવાયત ખવડનો એક જોરદાર વિવાદ ચાલી રહ્યો છે. અને દેવાયત ખવડે મિત્રો એક દિવસની અંદર 2 પ્રોગ્રામ રાખેલા હતા અને ત્યારબાદ તેને લઈને બબાલ થોડીક થઈ હતી. અને તેની અંદર મિત્રો મેહુલ બોગરાની પણ આ વિવાદની અંદર એન્ટ્રી થઈ ગઈ છે. અને મેહુલભાઈ બોગરા મિત્રો કોઈ પણ કાનૂન કાયદા બાબત જે પણ કાંઈ અન્યાય ચાસો મેળવવાનું હોય તેની અંદર મેહુલભાઈ બોગરા આવીને ગમે પણ જગ્યાની ગમે સાથે ઊભા જ હોય છે. તો મિત્રો હાલ વાત કરીએ તો આપણે દેવાયત ખવડનો મિત્રો જે એનો ડ્રાઈવર છે તેની સાથે મારામારી કરી હતી. જે કોને કરી હતી મિત્રો, જે દેવાયત ખવડે એક દિવસમાં 2 પ્રોગ્રામ રાખ્યા હતા. અને પહેલાં જે એક રાતે એક પ્રોગ્રામની અંદર ગયા હતા તો ત્યાંથી પાછા બીજા પ્રોગ્રામ આવી ગયા. અને તેઓ એમ કહીને આવ્યા કે હું રાતના 12 વાગ્યા પછી આવીશ એ પ્રોગ્રામમાં, કારણ કે એક દિવસ અને એક રાતમાં 2 પ્રોગ્રામ રાખ્યા હતા, એટલે બે જગ્યાએ જવું એકવાર શક્ય નહોતું. તો હવે જે પ્રોગ્રામમાં જે હતા તે તરફથી બધા લોકો આવ્યા, જે ઠાર ગાડી લઈને આવ્યા હતા. 3 એકડાવાળી ગાડી હતી, ઠાર ગાડી. અને તેઓ એમ કહે છે કે હવે તારી સાથે લડવું છે, એટલે કે દેવાયત ખવડ સાથે લડવું છે અને મોરો આવવું છે. મિત્રો એવું ઘણું બધું વિડીયો અંદર કહી રહ્યા છે. અને હા, અને દેવાયત ખવડના જે ડ્રાઈવર હતો તેને પણ માર્યો છે. મિત્રો હાલની ગાડી અંદર જે સ્કોર્પિયો હતો દેવાયત ખવડનો, તેની અંદર દેવાયત ખવડ નહોતા. જો હોત તો મિત્રો મેટર થોડીક હજી પણ વધી જાત, પણ એના ડ્રાઈવર સાથે મિત્રો મારામારી કરવામાં આવી છે. અને તેને ગાડી હતી સ્કોર્પિયો, તે સ્કોર્પિયોની જે બધા કાચ ને બધું ભાંગવામાં આવ્યું છે. અને ડ્રાઈવર પાસે થોડા ઘણા પૈસા જે કાંઈ એની મિલ્યા હશે તે પણ બધા ઓલા લોકો જે આવ્યા હતા એની સાથે ઝઘડો કરવા તે લઈ ગયા છે. તો મિત્રો ચાલો તમારો ખોટો ટાઈમ ને બગાડો, આખો તમને મેહુલભાઈ બોગરાનો વિડીયો તમે પૂરો બતાવી દઈશ. તો મિત્રો મારે યુટ્યુબ ચેનલ અંદર મિત્રો જો તમે હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરો. અને વિડીયો કેવો લાગ્યો મિત્રો કમેન્ટ કરીને બતાવજો. અને વિડીયો સારો લાગે તો બધા લોકો જેટલા પણ બને એટલા લાઈક કરજો મિત્રો.